તબીબી ક્ષેત્રે એક નોંધપાત્ર કિસ્સામાં 43 વર્ષીય યુવકની કિડનીમાં રહેલી 4.2 સેન્ટીમીટરની મોટી પથરી સહિત અન્ય અસંખ્ય પથરીઓનો શસ્ત્રક્રિયા વિના માત્ર દવાઓ દ્વારા સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 2 સેન્ટીમીટરથી મોટી પથરી માટે શસ્ત્રક્રિયા અથવા અન્ય પ્રક્રિયાઓની જરૂર પડતી હોય છે, પરંતુ આ કિસ્સામાં વૈકલ્પિક સારવાર પદ્ધતિએ સફળતા મેળવી છે. આ પ્રકારની સારવારમાં ચોક્કસ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે જે પથરીને ઓગાળવામાં અથવા તેને નાના ટુકડાઓમાં તોડીને મૂત્રમાર્ગે બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત દર્દીને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની અને આહારમાં પરિવર્તન લાવવાની સલાહ આપવામાં આવે છે, જે પથરીને બહાર નીકળવામાં સહાયક બને છે. જો કે 4.2 સેન્ટીમીટર જેવી મોટી પથરીનો માત્ર દવાઓથી નિકાલ થવો એ એક અસાધારણ ઘટના માનવામાં આવે છે. મોટી પથરીઓ માટે સામાન્ય રીતે એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી ESWL, યુરેટરોસ્કોપી અથવા પર્ક્યુટેનિયસ નેફ્રુલિથોટોમી PCNL જેવી પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે. શસ્ત્રક્રિયા વિનાની સારવાર સામાન્ય રીતે 5 મિલીમીટરથી નાની પથરીઓ માટે વધુ અસરકારક હોય છે, જે 80% કિસ્સાઓમાં કુદરતી રીતે નીકળી જાય છે. આ સફળ કિસ્સો ભવિષ્યમાં મોટી પથરીની બિનઆક્રમક સારવાર માટે નવી સંભાવનાઓ ખોલી શકે છે. બ્લડ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે કિડનીમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું છે. ઓપરેશન થઈ શકે તેમ નથી. પછી તેમણે સૌપ્રથમ તો મારી કિડની ઇન્ફેક્શનથી બચાવવા માટે સારવાર કરી, સાથે મારા સ્ટોન પણ ઓગળે તે માટેની પણ એમણે સારવાર કરી. અને 1 મહિનાની સારવાર પછી મારા બધા જ રિપોર્ટ કિડનીના નોર્મલ થઈ ગયા.